વધુ સમાચારમાં વાત કરીએ તો વડોદરાની પારુલ યુનિવર્સિટીના બહુ અપેક્ષિત ટેક એક્સપો 2024માં નવીનતા અને ટેકનોલોજીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પારુલ યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓમાં નવીનતા અને તકનીકી શ્રેષ્ઠતાની ભાવનાને પોષવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. ટેક એક્સપો એન્જિનિયરિંગ, એપ્લાઇડ સાયન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન્સ અને એગ્રીકલ્ચર સહિતની વિવિધ શાખાઓમાં ડિપ્લોમા અને ડિગ્રી વિદ્યાર્થીઓ માટે તેમના નવીન વિચારોનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ વર્ષના એક્સપોમાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ચાતુર્ય દર્શાવતા મોડેલના રૂપમાં 300થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટને લાઈવ નિહાળવા માટે વડોદરાની જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ટેક એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જે 2 દિવસ માટે છે. આ ટેકનિકલ એક્ઝિબિશનમાં અમારા ફાઇનલ યર અને પ્રી ફાઇનલ યરના 400 કરતાં વધારે પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ ડિફરન્ટ સેક્ટર, ઓટોમોબાઈલ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ડિફેન્સ સેક્ટર, કે જેમાં ઘણી બધી સમાજમાં સમસ્યાઓ રહેલી છે, એના નિરાકરણ માટે નવા નવા આઈડિયાઝના પ્રોજેક્ટ, પ્રોટોટાઇપ અહીંયા प्रदर्शित કરવામાં આવ્યા છે. मैं ओम प्रकाश शुक्ला, मैनेजर टेक्निकल इवेंट्स है. हमारा ये 11वां एडिशन है जहाँ पे हम टेक एक्सपो का आयोजन कर रहे हैं. बताते हुए बहुत हर्ष हो रहा है मुझे कि 1600 से ज़्यादा विद्यार्थियों ने इसमें भाग लिया है और टोटल हमारे पास 6 यूनिवर्सिटी, अलग अलग यूनिवर्सिटी से भी बच्चे आए हैं. स्कूल के बच्चे भी आए, अगर आप देखेंगे तो उनको भी बहुत ज़्यादा उत्साहित है यहाँ के प्रोजेक्ट देख के. और हम हर बार कुछ नया करने की कोशिश करते हैं. इस बार हमने अनुसंधान, विज्ञान और अंतरिक्ष, इन सब चीज़ों में बहुत ज़्यादा ही अच्छा काम करने की कोशिश की है. तो अगर आप देखेंगे हमारे अगर प्रोजेक्ट आप स्टॉल नंबर 21, 48 में अगर विजिट करेंगे, आप वहाँ देखेंगे कि आपके सेंसेस से कैसे आप किसी भी साधन को मूव कर सकते हैं, कैसे आप किसी भी एक पैरालाइज बंदे को जो बहुत दिनों से कॉमा में उसको चला सकते हैं. इस तरह की भी चीज़ें हमने जो इंजीनियरिंग के बच्चों ने मेडिकल के बच्चों के साथ मिलकर होम्योपैथी का सहारा लेकर अपने प्रोजेक्ट को बहुत आगे बढ़ाया है. इस तरह की चीज़ों को हमने बहुत बढ़ावा दिया है. હું અત્યારે એગ્રીકલ્ચર ભણું છું અને ટેક એક્સપો મારા માટે એક બહુ જ ખૂબદાર ઇવેન્ટ કહેવાય. આ પહેલી વાર છે કે હું ટેક એક્સપોના અંદરમાં આવી છું અને મેં ઓર્ગેનાઇઝિંગ ટીમ જોઈન કરી છે. એઝ અ એગ્રીકલ્ચર સ્ટુડન્ટ આપણે બધાને ખબર છે કે આપણે હંમેશા વિચારીએ કે આપણે ફાર્મર્સ માટે બધું ઇઝી કેવી રીતે કરી શકીએ છીએ. અહીંયા ટેક એક્સપોમાં આવીને મેં જોયું કે એગ્રીકલ્ચરના પ્રોજેક્ટ તો છે જ, પણ સાથે એન્જિનિયર લોકોના બી પ્રોજેક્ટ જોઈને મને એમ લાગ્યું કે યાર જે આવી લોકો આવી રીતે અગર આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે તો આવી બધી ટાઈપની ટેકનોલોજી અમે એગ્રીકલ્ચરના અંદરમાં બી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. મારું નામ હિયાબી પટેલ છે. અમે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલથી આવ્યા છે અને આ ટેક એક્સપો 2024 એ જે ફાઉન્ડર ઓર્ગેનાઇઝર છે દેવાંશ સર, એમને હું બહુ એપ્રિશિએટ કરું છું કે એમને ઓર્ગેનાઇઝ કર્યું ફ્યુચર ઇન્ડિયા માટે. અને આઈ એમ શ્યોર કે ડેવલપિંગ ઇન્ડિયા માટે આ બહુ બેનિફિશિયલ છે અને અહીંયાથી બહુ જ સારું અમે મેળવીને ગયા છે, બહુ શીખ્યું અમે અહીંયાથી અને એકદમ નવા આઈડિયાઝ હતા અહીંયા, એકબીજાથી એકદમ અલગ હતા આઈડિયાઝ અહીંયા. મને બહુ જ વધારે ખુશી થઈ કે પારુલ યુનિવર્સિટી અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે મારા છોકરાઓને ક્લાસ 8ના સ્ટુડન્ટ્સને એક એક્સપોઝર આપીએ. ટેક્સ્ટબુક વાંચનથી વધારે એ લોકોને જે વસ્તુ કોન્સેપ્ટ સમજ્યા છે એ લોકો એને ઓબ્ઝર્વ કરી શકે, એનાથી વધારે કોઈ જ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય નહીં. સો આઈ એમ વેરી થેન્કફુલ એન્ડ એનીથિંગ મેનેજમેન્ટથી રિલેટેડથી લઈને એક્ઝિક્યુશન, એવરીથિંગ વોઝ વેલ ઓર્ગનાઇઝ. સો ક્યુડોઝ ટુ પારુલ યુનિવર્સિટી એન્ડ થેન્ક યુ વન્સ અગેન ફોર ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી.